સુરતના કાપોદ્રા વિસ્તારમાં બોગસ લર્નિંગ લાયસન્સ બનાવનાર ગેંગનો એસઓજીએ કર્યો પર્દાફાશ। બોગસ લર્નિંગ લાયસન્સ બનાવનાર 4 આરોપીઓની ધરપકડ થઈ। પ્રજેશ ઉર્ફે રઘુ માણિયા, ધર્મેશ ઉર્ફે ધર્મેશ શેખડિયા, પ્રફુલ ઉર્ફે આરટીઓ વિપુલ પટેલ અને રવિ ગાંગડિયાની ધરપકડ કરવામાં આવી, જે બાદ આરોપીઓ હાથ જોડીને માફી માંગતા જોવા મળ્યા। આરોપીઓ વોટ્સએપ ગ્રુપથી લોકોના નંબર મેળવી પોતાની આરટીઓ એજન્ટ તરીકે ઓળખ આપતા અને 7 થી 10 હજાર સુધીમાં લાયસન્સ બનાવવાની સ્કીમ આપતા। ऑनलाइन फॉर्म भरी फी के डॉक्यूमेंट अपलोड करवामां नहोता आवता अने WPS एप थी एडिट करी नकली लर्निंग लायसन्स बनावी आपता। 6 महीनामां आरोपीओए अंदाजे 30 डुप्लिकेट लायसन्स बनाव्या अने 50 लोको साथे छेतरपिंडी करी। पोलीसे आरोपी पासेथी 13 बनावटी लायसन्स सहित 30,000 नो मुद्दामाल जप्त कर्यो छे। बोगस लर्निंग लायसन्स बनावनार गैंगनी धरपकड़ कराई है। आपणी साथे अधिकारी मौजूद। साहेब, कई प्रकारनी बातमी मळी हती, कई रीतनी कारवाई? कापोद्रा विस्तारनी अंदर આપણને બાતમી મળી હતી કે 4 વ્યક્તિઓ જે છે વોટ્સએપથી લોકોનો સંપર્ક કરે છે, ત્યારબાદ એ લોકોને સમજાવે છે કે 7 થી 10 હજારમાં એ લોકોને કોઈ પણ ટેસ્ટ આપ્યા વગર લર્નિંગ લાયસન્સ આપી દેવામાં આવશે અને ત્યારબાદ એ લોકો પાસે ઓનલાઈન પેમેન્ટ કરાવી અને આ લોકો પહેલાં એમ પરિવહનની અંદર એપ્લિકેશન પણ નાખે, જે તે વ્યક્તિનો ઓટીપી પણ જનરેટ થાય, એના મોબાઈલમાં પણ જાય અને ત્યારબાદ એ ઓટીપી લઈ અને પછીથી જાતેથી પોતે એપ્લિકેશન ઉપર WPS એપ્લિકેશન ઉપર લર્નિંગ લાયસન્સ બનાવી અને આ લોકોને આપી દે અને 6 મહિના સુધીની વેલિડિટી હોય છે આ લાયસન્સની। એટલે કોઈ પણ વ્યક્તિને એક લાયસન્સ મળી જાય તો 6 મહિના સુધી એને ખબર નથી પડતી કે એને મળેલું જે લાયસન્સ છે એ બોગસ છે। કઈ રીતે હાથ જોડીને માફી માંગતા જોવા મળ્યા હતા? આ લોકોને એવી ખબર પડી કે કોઈ પણ ઓનલાઈન ફ્રોડ હોય, એક જ્યારે પણ કરશો તો ઓનલાઈન હંમેશા ટ્રેકિંગ રહેવાનું, એ આજે નહીં તો કાલે કોઈ પણ વ્યક્તિ પકડાઈ જવાનું છે। કદાચ કામની વ્યસ્તતાને કારણે એનો વારો આજે નહીં આવે તો કાલે નહીં આવે, કાલે આવશે તો પરમ દિવસે આવશે, પરંતુ પકડાવાના તો 100% છે। એટલે કોઈ પણ ઓનલાઈન ફ્રોડ કરનાર લોકો ચેતી જજો, નહીંતર એ પકડાવાના તો છે જ। અને હવે જે કલમો છે ઓનલાઈન ફ્રોડની એ ખૂબ જ ગંભીર છે। 10 વર્ષથી આજીવન કેદની સજાઓ છે, એટલે એ લોકોને જામીન સુપ્રીમ સુધી પણ મળતા નથી ને જીવન બરબાદ થઈ જાય છે।